મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। તો આજે છે અમારે હાર્વેસ્ટિંગ રીંગણનું, તો જો બધું સેટઅપ કરી દીધું છે અહીંયા, અને એક પેકેટ ભરાઈ ગયું છે અને મજૂર ત્યાં સામે વીણી રહ્યા છે। જુઓ હજુ વરસાદ પડ્યો ગાઈસ, પણ હજુ રીંગણનો ભાવ નથી થયો। 2 નંબર જુઓ પેલી બાજુ પેકેટ દીધા છે। જો ગાઈસ પેલી બાજુ રીંગણનો પૂરો મોટો ઢગલો થયો છે અને કુલ 36 પેકેટ ભરાયા છે અને ગાડી પણ જો ગાઈસ આવી ગઈ છે। બધા જ પેકેટ ગોઠવવા લાગી ગયા છે અત્યારે અમે। બધા જ રીંગણનું કામ પૂરું થઈ ગયું છે અને બધી જ ગાયને એવી સૂકી ચાર પર નાખી દીધું છે। જુઓ મનનો ભાવ નથી તો બધા ઢમમાં ભરી દીધા છે। હવે ફેંકવા જવાનું છે ત્યાં આગળ ખેતરની બહાર જે તળાવ જેવું છે ત્યાં જો બધા ભરી દીધા છે। હવે જો આટલા પડ્યા છે એ પણ ભરવાના છે। ને પપ્પા ગયા છે પાણી કાઢવા માટે, તો બતાવો પાણી આવી ગયું છે। જો ગાઈસ પાણી આવી ગયું છે ગાયને પાવા માટે। ફોનમાં તો તું જો એટલું લાઇટિંગ વાળું દેતું દેખાય ને, પોપટી પોપટી। પાણી પીને નાખી દીધું છે ચાર, અને ત્યાં સામે પપ્પાને ભાઈ ભરી રહ્યા છે રીંગણનો વેસ્ટ માલ। જુઓ જો અધૂરું રાખ્યું હતું એમ ભરવાને પપ્પા ભરી રહ્યા છે। અત્યારે કોથળીઓ પણ ભરી દીધી છે। અત્યારે અમે ઘરે આવી ગયા છીએ, હજુ નાવાનું એવું બાકી છે ગાઈસ। હમણાં અમે રીંગણ વીણતા હતું, તો હમણાં અમે 11:30 વાગે રીંગણ વીણી રહ્યા। આજે એટલો બધો થાક લાગે છે ને, બહુ જ ખતરનાક। હવે જમવાનું પણ હજુ બાકી છે। હજુ પેલા મોટા રીંગણ જે હતા એ બધા ફેંકવાના પણ બાકી છે। ખેતરમાં હમણાં જઈશું એટલે પછી ફેંકી આવીશું। એ પણ કામ હજુ અધૂરું જ છે, પૂરું નથી થયું। હવે જમવા માટે ઘરે આવે છે, હવે જમી લઈશું અને નાવાનું પણ બાકી છે, તો હવે નહીં લઈએ। તો અત્યારે નહીં પણ લીધું છે અને જમી પણ લીધું છે। તો હવે જો ખેતરમાં થોડું કામ બાકી છે તો જઈ રહ્યા છીએ અત્યારે અમે ખેતરમાં। તો મળું તમને ખેતરમાં જઈને। તો અત્યારે અમે ખેતરમાં આવી ગયા છીએ અને મોટા રીંગણ ગાયોવાળા આવ્યા હતા, તેમને નાખીને બધી જ ગાયોને ખવડાવી દીધા છે। અને અત્યારે વાગ્યા છે સાંજના 4, અને અત્યારે હું અને મમ્મી પપ્પાને બધા જઈ રહ્યા છીએ ખેતરમાં ચા કાઢવા માટે, કારણ કે આજે સવારે રીંગણનો વારો હતો તો વધારે વાડી ન હતી કાલે, અને આજે સવારે બહુ જ મોડું થઈ ગયું હતું, વાડી ન હતી। તો અત્યારે સાંજે ખવડાવવા માટે વાળવાની છે। તો અત્યારે હું જઈ રહી છું ખેતરમાં। જો તમને વ્યૂ બતાવું તો મસ્ત છે અત્યારે। જો ગાઈસ કાળા વાંદળા, ગાયોને ખવડાવવા માટેનો ચાર તો હવે વરસાદ આવે એટલે એકદમ મસ્ત મોટા થયા છે। જો ગાઈસ આ છે અમારા કપાસ। ભાઈએ કાલે રીંગણ વીણ્યા હતા, જો એમને કેટલા પીળા પીળા રીંગણ થઈ ગયા છે। આખા બાજુવાળા ખેતરમાં બધા નાખી દીધા છે। જુઓ સુધી જો ગાઈસ અત્યારે હું પી રહી છું નાની ટેલીને દૂધ, અને હમણાં વરસાદ આવીને બંધ થઈ ગયો તો પણ પપ્પાને ભાઈ બેઠા છે ગાય દો, અમારું કામ ચાલુ જ છે। અહીંયા જ પૂરો કરું છું, મળી આવા જ બીજા બ્લોગ સાથે। વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ, બાય।